સુરતમાં શુક્રવારે એટલે કે આજે 18મી જુલાઈના સવારે એક દુઃખદ ઘટના બની હોવાનું સામે આવે છે। જે ઘટના સવારના 7 વાગ્યાની આસપાસ બની હોવાનું જણાય છે। ત્યારે બાંદ્રાના ભારતનગરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા એક 3 માળખાની ઇમારત ધરાશાયી થઈ જાય છે, જેમાં 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં કાટમાળમાંથી 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે આ દુર્ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પોતાના ઘરની સલામતીને લઈને ચિંતિત પણ જોવા મળી રહ્યા છે। ત્યારે મુંબઈ પોલીસ, ફાયર બ્રિગેડ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ ઘટના સ્થળ પર હાજર થઈ ગઈ હતી અને બચાવ કામગીરીમાં રોકાયેલા હતા। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।